આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શીઘ્ર કવિ એવા પૂજ્ય જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજાના ચરિત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય જ્ઞાન વિમલ સુરી મહારાજ, એમના બાળપણથી આપણે એમના ગુણો જોયા. એમણે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ત્યાર પછીથી તેઓ જે રીતે ગ્રંથો ભણ્યા, જે રીતે એમણે જ્ઞાનનો વિકાસ કર્યો, જે રીતે એમના જે ગુરુ ભગવંતો હતા એ ગુરુ ભગવંતો પાસેથી એમની અંદરમાં કવિત્વપણું જે રીતે વારસાગત ઉતર્યું, અને એ પછીથી સિદ્ધગિરિરાજની એમના જીવનમાં થયેલી અનહદ ભક્તિઓ અને તપાગચ્છાચાર્ય શ્રી વિજયપ્રભ સુરીશ્વરજી મહારાજાની એમની પર જે નજર ઠરી ગિરિરાજ ઉપર, પછીથી સાહેબની ગણિવર્ય પન્યાસ પદવી, અને પન્યાસ પદવી પછીથી એમની પ્રભાવક્તા, ક્રિયા ઉદ્ધાર આદિ અનેક મહત્તમ કાર્યો જે થયા, એ બધા કાર્યોના આધારે પૂજ્યશ્રીના જીવનની અંદરમાં આચાર્ય ભગવંતો દ્વારા એમને સુયોગ્ય જણાયા અને એમને આચાર્ય પદવી પ્રગટ થઈ, આચાર્ય પદવી એનાયત થઈ. આ આચાર્ય પદવી અપાઈ એ પછીથી વિજયપ્રભસુરી મહારાજ સાહેબે એમને પટ્ટધર તરીકે સ્થાપ્યા, અને તેઓના હાથમાં આખા ગચ્છની ધુરા આવી. ક્રિયા ઉદ્ધાર જેણે કરાવ્યો હોય એ કઈ રીતે ગચ્છની અંદરમાં નાનકડો પણ શિથિલાચાર ચલાવશે. બસ એ ન્યાયે પોતે પોતાના જીવનના સૂત્રધાર તો બન્યા જ, પોતાના જીવનમાં જે કડકાઈપૂર્વક એમણે ચારિત્ર આચારમાં અને વિચારમાં જે રીતે એમણે વણી લીધું હતું એ રીતે સૌના જીવનની અંદરમાં વણાઈ જાય એવો પ્રયત્ન એ એમણે એકદમ જોશપૂર્વક કર્યો. ગચ્છ નાયક આ શબ્દ છે ને, એ આપણે અત્યારે ફક્ત એ પરિપ્રેક્ષમાં જ જોઈએ છીએ કે તેઓ કેટલાક મહાત્માઓના સમુદાયના નાયક તરીકે છે, એટલે કે શિરછત્ર તરીકે છે. પરંતુ આ શબ્દની ગરિમા આનથી ઘણી ઊંચી છે. શિષ્યોના યોગક્ષેમને કરનાર એ એના ગુરુ કહેવાય. પરંતુ આ દરેક ગુરુ ભગવંતો પણ પોતાનું યોગક્ષેમ કરવા ક્યાં જાય તો કે મુખ્ય આચાર્ય ભગવંત પાસે જાય. અને આવા મુખ્ય આચાર્ય ભગવંતો પણ સમુદાયમાં કેટલીક સંખ્યામાં હોય, તો એવા સમયે આ બધા આચાર્ય ભગવંતોના માથે કોણ, શિરછત્ર સમાન, એ લોકોનું યોગક્ષેમ કોણ કરે, એ લોકો માટે ગીતાર્થ બની અને એમના જીવનની નૈયાને પણ કોણ હંકારે તો કે ગચ્છ નાયક સંભાળે. એટલે જ્ઞાન વિમલ સુરી મહારાજ સાહેબ એમણે જે ગચ્છ નાયક પદ ભોગવ્યું એ ફક્ત સંઘના શ્રાવક શ્રાવિકાઓ પૂરતું સીમિત ન રહ્યું. એ તમામ શ્રમણ શ્રમણી ભગવંતોના યોગક્ષેમનું એક ઉત્તમતમ કાર્ય એ એમના દ્વારા ગચ્છ નાયક પદે બેસી અને થયું. સાથે મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, આ બધા ઉપાધ્યાય ભગવંતો પણ એમની સાથે રહ્યા. એ દર્શાવે છે કે એ સમયે આ ત્રિપુટી એ લોકોની અંદરમાં શિથિલાચારી સાધુ ભગવંતો અથવા શિથિલાચાર જેમના મનમાં પ્રવર્તી રહ્યો છે એવા શ્રાવક શ્રાવિકાઓ માટે પણ આ ત્રણેય સૂર્ય સમાન કેવા દીપી ગયા હશે. ત્રણેય લગભગ ભેગા વિચર્યા. એ દર્શાવે છે કે એ સમયે આ ત્રણેય મળીને કેવા જંગમ કાર્યો કર્યા હશે. સાહેબનું છેલ્લું ચોમાસું ખંભાતમાં આવ્યું. 81મા વર્ષનું ચારિત્ર પર્યાયનું આ વર્ષ, એટલે 89 વર્ષની ઉંમરના સાહેબ. સહજપણે આપણે સમજી શકીએ કે શરીર કેવી કથળતી હાલતમાં હોવું જોઈએ 89 વર્ષની ઉંમરે. શરીર ખૂબ ગ્લાનિ પામ્યું હતું, અને કદાચ આપણે બધા કલ્પના ન કરી શકીએ એટલો સદભાવ લોકોને એમના માટે હતો. સાહેબના ચરિત્રની અંદર માટે કેટલીક ગાથાઓ લખાઈ છે, કેટલાક આખાને આખા કાવ્યો રચાયા છે સાહેબના જીવન માટેના. એ કાવ્યોના અનુવાદમાં એવું આપણને ખ્યાલ આવે વાંચીએ ત્યારે
કે સાહેબના સ્વાસ્થ્યની અનુકૂળતા માટે એ સમયે ખંભાત નગરીમાં 3 થી 3.5 લોકોએ સેંકડો પૌષધ કરવાના નિયમો લીધા. અને એવું કહેવાય છે કે એ સમયે ખંભાતના ઉપાશ્રયો પૌષધ કરવાવાળા શ્રાવક શ્રાવિકાઓથી ઉભરાતા હતા. કોઈ પર્વતિથિ ન હતી, કોઈ પ્રાયશ્ચિત વળાતું ન હતું. એક જ સંકલ્પપૂર્વક લોકો સામે ચડીને કોઈ પણ જાતની પ્રેરણા વગર પૌષધ કરી રહ્યા હતા, કારણ કે એમને આખી આરાધના એ એમને ગચ્છનાયક પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજના ચરણે સમર્પિત કરવી હતી. કેમ? સાહેબ દીર્ઘાયુષી બને એટલા માટે. કેટલાય લોકો એમણે આંબિલની આરાધનાના પચ્ચખાણ કર્યા હતા. 108 આંબિલ, એ ઉપરાંતના આંબિલો, કેટલાક દ્રવ્યોના આંબિલ, શુદ્ધ આંબિલ, આ રીતે અલગ અલગ અભિગ્રહો દ્વારા કેટલાય લોકોએ પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે આંબિલ પણ નિર્ધાર્યા હતા. કેટલા લોકોએ સામાયિકની સાથે કેટલાક વ્રતો ઉચરાવવા માટે પણ પુરુષાર્થ કર્યો હતો, પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય દીર્ઘાયુષી થાય એટલા માટે. આપણે છે ને અત્યારે જે જમાનામાં જીવીએ છીએ ને, એ સૌથી શુષ્ક જમાનો છે. અહીંયા કોઈ પણ ધર્મ અથવા કોઈ પણ અનુમોદના કરવી હોય ને તો આપણે લગભગ પૈસાથી જ કરતા થઈ ગયા. આપણે એ જમાનામાં આવી ગયા જ્યાં હવે પૈસાનું મહત્ત્વ ખૂબ વધી ગયું. તમારે સાધર્મિક વાત્સલ્ય બી કરવું છે, સાધર્મિક ભક્તિ કરવી છે, તો એનું ફંડ થશે અને પૈસા અપાશે. એટલે આપણા બગડમાંથી સાવ નીકળી ગયું કે કોઈ સાધર્મિક મનથી થોડો નબળો પડ્યો હોય તો એનું સ્થિરીકરણ કરવું એ પણ સાધર્મિક ભક્તિ છે. કોઈ સાધર્મિક હતાશ થઈ ગયો હોય ત્યારે એને 5-6 સારા શબ્દો બોલી એના જીવનમાં ઉલ્લાસ ઉમંગ પ્રગટાવડાવવો એ પણ સાધર્મિક ભક્તિ છે. તન મન ધન, આ 3 શબ્દો આપણે બોલતા થયા, પરંતુ આપણે બધું માનતા થયા ફક્ત ધનથી જ. તન અને મન દ્વારા જાણે કોઈ ભક્તિઓ જ ન થાય એવા બહુ નબળા ફેઝમાં આપણે સૌ જીવીએ છીએ. મહદ અંશે આપણને બધાને આવા કોઈ પણ સમાચારો આવે ને કે આ મહાત્માનું આયુષ્ય બળવાન થાય અથવા એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય એ માટે સામૂહિક આરાધના કરવાની છે, તો મેક્સિમમ લોકો તો વોટ્સએપ ઉપર હાથ જોડી અને બહુ જ નબળી કક્ષાની ધારામાં રહેશે કે એ ફક્ત હાથ જોડીને પૂરું કરી નાખશે. કેટલાક વિરલાઓ હશે કે જે લોકો જાપ વગેરે કરવા માટે કટિબદ્ધ થશે. પણ આ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ માટે લોકોના મનમાં કેવો ભાવ હશે? આપણે કલ્પના કરીએ, 3 થી 3.5 લોકો તો ફક્ત પૌષધવાળા વ્રતમાં હતા, કોઈ પણ પર્વતિથિ વિના. આ ઉપરાંત સામાયિકો, આંબિલ, ઉપવાસ, વ્રત પચખાણનો અંગીકાર કરવો. કેટલાય લોકોએ પૂજ્યશ્રી નિમિત્તે પુષ્કળ ધન પણ ખર્ચ્યું. આપણે વાતો સાંભળીએ, વાંચીએ, આખીને આખી આ કાવ્ય છે સાહેબના નિમિત્તનું, એ કાવ્યને વાંચીએ તો ખરેખર બહુમાન થાય કે એ સમયે લોકોનો શ્રવણ પ્રેમ કેવો ગજબ હશે. ખરા અર્થમાં શ્રવણોપાસક એ લોકો બધા હશે. એક આચાર્ય ભગવંત કેટલી બધી લોકોની ચાહના મેળવી શકે છે. એ દિવસ આવ્યો આસો વદ ચોથનો, વિક્રમ સંવત 1782 ગુરુવારનો દિવસ. વહેલી સવારનો સમય થયો પ્રભાતનો, અને જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે પોતાના શિષ્યોને ઈશારાથી જણાવી દીધું કે હવે હું અનશનનો સ્વીકાર કરું છું. આગલા દિવસ સુધી બધા જ લોકોએ કેટલીક હોપ્સ રાખી હતી. આટલી બધી આરાધનાઓ થઈ છે. કેટલાય દિવસો અને મહિનાઓથી લોકો લાગી પડ્યા હતા. આખું ચોમાસું, સાહેબની તબિયત થોડી નબળી રહી તો આખા ચોમાસા દરમિયાન લોકો મચી પડ્યા હતા કે ગમે તેમ કરીને સાહેબનું સ્વાસ્થ્ય દીર્ઘાયુષી થાય. પરંતુ અહીંયા આ દિવસે પૂજ્યશ્રીએ પોતે જ પોતાના શિષ્યોને ઈશારો કરીને જણાવી દીધું કે હવે અનશન. વાયુ વેગે સમાચાર પ્રસરવા લાગ્યા અને લોકોના અખડેઠઠ લોકોની મંડાવા લાગી.
ઉપાશ્રયની અંદર માણસો સમાય નહીં. અને આ બાજુ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ અણસણમાં, એટલે એમણે તો જાણે બધું જ વોસેરાવી દીધું. સાહેબની એ મુદ્રા જોઈ તો લોકોને ખરેખર એવું લાગવા લાગ્યું કે 89 વર્ષના યુવાન એવા ગુરુ ભગવંત કેવા ટટ્ટાર થઈ અને આ દેહને જ્યારે વોસીરાવવાનો છે, જ્યારે દેહના અંગે અંગ અને રોમે રોમમાંથી આત્મપ્રદેશ ખેંચાવવાના છે, એવી પીડાના સમયે કેવી પ્રસન્ન મુદ્રામાં પોતાનું ધ્યાન પૂર્ણપણે અંદરમાં લઈ અને અણસણ સ્વીકારીને બેસી ગયા. શું એમની સાધના હશે? આમ વિચાર કરીએ તો આખું જીવન બાહ્યમાં રહ્યા. ક્રિયા ઉદ્ધાર એટલે કોઈ નાની સૂની વાત નથી. કેટલાય વિકટ પ્રશ્નોને એમને સોલ્વ કરવા પડ્યા હશે. એ મેક્સિમમ સમય દિવસનો કદાચ એમાં ને એમાં જતો હશે. પણ જ્યારે અવસર આવ્યો આત્મસાધનાનો, ત્યારે આ કોઈ બાહ્ય પ્રવૃત્તિઓ એ એમને નડી નહીં. એમને એ બાહ્ય પ્રવૃત્તિઓની એવી કોઈ આદત નહોતી કે જેના કારણે હવે અંદર ઉતરવું એમને માટે મુશ્કેલ બને. ફટાકથી જાણે અંદર ઉતર્યા હોય એ રીતે અણસણ સ્વીકારી, આંખ બંધ કરી, જીન મુદ્રામાં બેસી, પદ્માસન લગાવી અને આનંદ વિમલસુરી મહારાજ સાહેબના સ્વાધ્યાયમાં જાણે લીન થયા હોય, ગુરુ ભગવંતની પરંપરામાં જાણે પોતે સ્થિર થયા હોય અને બધાની અનહદ કૃપા જાણે એમની પર વરસી રહી હોય, એ રીતે જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ એ અણસણ ધ્યાનની અંદર જ પોતાના આત્મ સ્વભાવની અંદરમાં લીન થતાં 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 કાળ ધર્મને પામ્યા. આસો વદ ચોથનો એ દિવસ અને સાહેબ સ્વર્ગે પધાર્યા. લોકોને સમાચાર મળ્યા અને લોકો બધી દિશાઓમાંથી જાણે ભેગા થવા લાગ્યા. એમના શરીરના સ્થાપન કરવા માટે 9 ખંડવાળી, ચારે દિશાએ દેવ વિમાનની જેમ દીપતી, સોનાના 9 કળશે શોભતી, તોરણ કોટ કાંગરાઓ વડે અતિ વિશાળ એવી માંડવી તૈયાર કરી. માંડવી એટલે આપણે જેને અત્યારે પાલખી કહીએ છીએ, પણ એકચ્યુઅલી માંડવી અને પાલખીમાં ફરક એ જ છે. આપણી પાલખી એ બહુ નાનું સ્વરૂપ છે, માંડવી એ વિશાળ રહેતી. અને પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબના વિશાળ પુણ્ય પ્રભાવની સાથે સરખામણી કરતી હોય એવી આ વિશાળ માંડવી, એની અંદર પૂજ્યશ્રીનું સ્થાપન કર્યું. એ અવસરે આશરે 13 મણ પ્રમાણ સુખડી કાઢી. એમના અગ્નિદાન નિમિત્તે જે સુખડી લોકોને વહેંચી, સાહેબના સુમધુર ચારિત્ર જીવનના 81 વર્ષના એ પર્યાયને વાંદવા માટે જે સુખડી કરવામાં આવી એ લગભગ 13 મણ જેટલી થઈ. 1 મણ એટલે 20 કિલો જેવું પકડીએ તો 260 કિલો સુખડી એ સમયે ત્યારે થઈ અને વેચાઈ લોકોમાં. આપણે જસ્ટ અંદાજો લઈએ છીએ કે કેટલા લોકો એ સમયે ભેગા થયા હશે. એક મોટો મહોત્સવ થયો સ્તંભન તીર્થ એટલે કે ખંભાતની અંદરમાં, એના ઉદ્યાન ભાગની અંદરમાં. અને ત્યાં આચાર્યશ્રીની માંડવી લાવી અને ત્યાં અગર, મલયાગરુ, ચંદન આદિના કાષ્ઠથી શ્રી ગચ્છાધિપતિનું શરીર અગ્નિથી સંસ્કાર્યું. અને આ રીતે ખંભાતમાં શ્રાવકોએ અત્યંત પરાકાષ્ઠાના આદર સન્માનપૂર્વક શ્રી જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબનો નિર્વાણ મહોત્સવ કર્યો. વાત અહીંયા પૂરી નથી થતી. સાહેબ એટલું લાંબુ જીવ્યા કે હજી મૃત્યુ પછી પણ જાણે એમનું જીવન કેટલેક અંશે એમના આંદોલનો, એમના વાઇબ્રેશન્સ હજી પણ જાણે આ સૃષ્ટિ ઉપર અસર કરવા માટે આમ તત્પર હતા. જે રાત્રે એમનો અગ્નિ સંસ્કાર જે સાંજે થયો હતો, એ જ જગ્યાએ રાત્રિના સમયે ખૂબ લાંબા દીર્ઘ સમય સુધી એ ચમત્કારિક રીતે અજવાળું પથરાયું. ખંભાતના એ લોકોએ તો નિહાળ્યું જ, પણ ઇતિહાસકારોએ પણ એની નોંધ લીધી કે બહુ જ લાંબા સમય સુધી, કોઈ ચમકારો નહીં, બહુ જ લાંબા સમય સુધી એ જગ્યાએ જાણે દિવસ હોય એ રીતનું આખું ને આખું અજવાળિયું રાત્રિના સમયે પણ ત્યાં રહ્યું. આ ઉપરાંત
અગ્નિ સંસ્કારની રાત્રિએ ઘણા બધા ખંભાતના જ ભવ્ય જીવોને સ્વપ્નમાં પોતાનો આત્મા આચાર્યશ્રી દેખાડતા હતા. લોકોને સ્વપ્ન આવે જેમાં સાહેબ દર્શન આપે. પોતાનો ભક્ત વર્ગ એવો નહીં, જેટલા પણ શુભ શ્રાવકો હતા, શ્રાવક શ્રાવિકાઓ, આ બધા આરાધકોના જીવનની અંદરમાં આચાર્ય ભગવંત એ જ રાત્રિએ પોતાના અસ્તિત્વનો પરચો આપતા રહ્યા. અને આના દ્વારા એ બહુ જ સહજ રીતે ફલિત થાય કે સાહેબ કોઈ સામાન્ય વ્યંતર નિકાય વગેરે નહીં, પણ મહર્દિક દેવલોકમાં ગયા હશે. કારણ કે આવી પ્રતિભા, એક તો શીઘ્ર કવિ હતા અને એમાંય ચારિત્રના પર્યાયમાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા, એટલે દેવલોક નિશ્ચિત જ હોય. પણ આવી રુદ્ધિવંત સ્થાનની અંદર, જગ્યાની અંદર એમનો જન્મ થયો કે જે પ્રતીત થયું એમના આ બધા ચમત્કારિક પ્રભાવોથી. જ્ઞાન વિમલસુરી મહારાજ આ જગતની ઉપર ઉપકારોની શૃંખલા ચલાવીને ગયા. અને બીજે દિવસે સવારે ખંભાતના શ્રાવક શ્રાવિકાઓ સંઘ આખો ભેગો થયો. બધાએ પોતપોતાની વાતો એકબીજા સાથે શેર કરી કે અમને આચાર્ય ભગવંત દેખાયા હતા. કેટલાકે કહ્યું કે આ આખું અજવાળું અમે રાત્રિના સમયે જોયું છું, જાણે દિવસ હતો એ અમે બધું જોયું છે. અને આ રીતે બીજે દિવસે સતત જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ એમ લોકોના જીભ ઉપર સાહેબ છવાઈ ગયા. બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આ ભૂમિ આટલી પવિત્ર થઈ છે એમના પગલાંથી, એમના ચાતુર્માસથી, એમની સ્થિરતાથી. આ ભૂમિ ઉપર એમની યાદગીરી રહેવી જ જોઈએ. અને એટલે જ ખંભાતના શ્રી સંઘે સાહેબના દર્શનાર્થે આવનાર લોકોને અને ભવિષ્યની પ્રજા માટે સાહેબનો એક સ્તૂપ બનાવ્યો. આજે પણ ખંભાતમાં એ બિરાજમાન છે. સ્તૂપ બનાવી અને લોકો શાંત થયા એવું નહીં. સ્તૂપ બનાવી અને એમને જીવદયા માટે પણ શ્રાવકો ખેંચાયા. સાહેબનો ગમતો ધર્મ હતો એટલે એમના કાળ ધર્મની તિથિથી માંડી અને 40 દિવસ સુધી ખંભાત અને ખંભાતની નજીકના કેટલાક એરિયા સુધીમાં એક પણ માછીમારોએ દરિયામાં કે તળાવમાં કે કોઈ પણ જળાશયમાં ઝાડ નહીં નાખવી અને ઝાડની સામે નજર પણ ન કરવી, એ રીતની 40 દિવસની અમારીની ઘોષણા પૂજ્યશ્રીના નિમિત્તે ખંભાતના શ્રી સંઘે કરી. આજે તો આપણે આ વિચારીએ તો સપનામાં પણ આપણને ન આવે. એ મહાજન હતું. અને આજે આપણે બધા બહુ નિર્માલ્ય કક્ષામાં આવી ગયા, બહુ જ નબળી ને માયકાંગલી સ્થિતિમાં છીએ. પણ એ મહાજનોએ કરી બતાવ્યું 40 દિવસ સુધી જે એમણે અમારી પડાવડાવી. ફક્ત માછીમારો પાછું એવું નહીં, ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓને હિંસકો પાસેથી છોડાવી અને મહાજનમાં મુકાવ્યા, અભયદાન અપાવ્યું. 40 દિવસ સુધી ન કોઈ કતલખાનું ચાલ્યું, 40 દિવસ સુધી ન કોઈ જીવ મર્યો, ન કોઈ માછલીને પણ પકડવા ગયું. અને તેમ છતાં પણ એ બધા જ ખાટકીઓ કે માછીમારોને યોગ્ય જે રીતે એમને આપવાની જરૂરિયાત એમની પૂર્ણ કરવાની હતી એ પૂર્ણ પણ કરાઈ. આ મહાજન હતું, ન્યાય સંપન્ન મહાજન. અને શ્રાવકોએ માછીમારોને પુષ્કળ સેવી, એમને પોષ્યા 40 દિવસ સુધી, જેના કારણે એ લોકોએ ભવિષ્યમાં પણ હિંસા કેટલાકોએ છોડી દીધી અને મહાજનના સેવકો તરીકે બાકીનો જીવન નિર્વાહ એમને નોકરી કરીને કર્યો. પારધીઓને પણ હિંસા ન કરવા માટે ઘણું દ્રવ્ય અપાવ્યું હતું. આમ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ આપણા બધા માટે એક એવું જીવન જીવીને ગયા કે જે આપણા બધાની કલ્પનાથી પણ પરે હતું. આજે ફાગણ સુદ આઠમ, ઋષભદેવ ભગવાન દર 1000 વર્ષે આજના જ દિવસે શત્રુંજય ગિરિરાજને પર આવતા અને શત્રુંજય ગિરિરાજ પર પોતાનો સાધનાકાળ પૂર્વ 99 વાર આવી અને એમણે આ દિવસે, આજના દિવસે આવીને વ્યતીત કર્યો. આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે આજે આપણે ઋષભદેવ ભગવાનના આ જીવનના અતિ યાદગાર દિવસની ઉજવણીના દિવસે એક એવા વ્યક્તિનું ચરિત્ર આપણે બધાએ સાંભળ્યું કે જે વ્યક્તિ સિદ્ધાચલ ગિરિરાજ માટે અનહદ અને અમર પ્રેમી હતા. પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે સિદ્ધાચલ ગિરિરાજની 99 યાત્રા 99 વાર કરી હતી. આઈ રિપીટ, પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે 99 યાત્રા 99 વાર એમના જીવનમાં કરી હતી.
100મી વાર એમને આ ખભાથી જવું હતું, જે પરચક્રના ભયના કારણે, એ વિરોધના કારણે ન જઈ શક્યા. પરંતુ 99 વાર જેમણે 99ની યાત્રા કરી છે સિદ્ધગિરિરાજની, એવા સિદ્ધગિરિરાજના પરમ ભક્તની આજે આ ફાગણ સુદ આઠમના દિવસે આપણે સ્તવના કરી. જે દિવસ સિદ્ધગિરિરાજ માટેનો અતિશય પવિત્ર દિવસ ગણાય. ઋષભદેવ ભગવાન ફિક્સ દિવસે પૂર્વ 99 કરવા આવતા. આપણને પૂર્વ 99 વાર ગયા એનું મહત્ત્વ છે. પણ આ કેટલી કમાલની ઘટના છે કે દર 1000 વર્ષે પ્રભુ આ જ દિવસે જતા. એનો અર્થ કે આજનો દિવસ એ સાધના માટે, એ શત્રુંજય ગિરિરાજની ઓરા લેવા માટેનો અતિ પવિત્ર દિવસ ગણાય. આવા શત્રુંજય ગિરિરાજના અતિ પવિત્ર દિવસે આપણે શત્રુંજય ગિરિરાજનું ધ્યાન ધરીએ. શત્રુંજય ગિરિરાજના પરમ ભક્ત એવા પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબનું ધ્યાન ધરીએ. એ આજના દિવસની સફળતા છે. આવતીકાલે આપણે પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબના કવિત્વ શક્તિના વૈભવને જોવો છે. આપણી આંખો પોળી થઈ જશે કે સાહેબની મેઘાશક્તિ, સાહેબની કવિત્વ શક્તિ કયા ક્ષેત્રમાં નહોતી પહોંચી. સાહેબ આ જૈન જગતને કેટલું આપીને ગયા, કેટલું. આમ આપણને એમ લાગે કે આપણે તો ખોબામાંય નથી લેતા આખા જીવનના 80-90 વર્ષ દરમિયાનમાં, પણ 89 વર્ષના જીવનમાં સાહેબ આ જૈન જગતને જાણે 89,000 વર્ષનું સાહિત્ય આપીને ગયા હોય એવી અમર કૃતિઓ સાહેબ જે આપીને ગયા. એ અમર કૃતિઓના વૈવિધ્યને આપણે કાલે અનુપ્રેક્ષામાં લઈએ. પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ, શત્રુંજય ગિરિરાજ, ઋષભદેવ ભગવાન, એમની 99 યાત્રા, પૂર્વ 99 યાત્રા, એ બધાને પરમાત્માની પૂર્વ 99 યાત્રા અને જ્ઞાન વિમલસુરી મહારાજની 99 વાર 99 યાત્રા, એ બધાના અનુમોદનમાં આપણો આજનો દિવસ જાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.